તો આ તરફ ગરમી અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ત્યારે કચ્છમાં સિવિયર હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દીવમાં પણ હીટ વેવની વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં 39.3 અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુજરાતના દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ જોવા મળી હતી। રાજ્યમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે। જુદા જુદા શહેરોમાં રાત્રિના તાપમાનમાં વધારો જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા આ આગાહી व्यक्त કરવામાં આવી છે। आज के लिए डे 1 के लिए कच्छ रीजन के लिए सीवियर हीट वेव की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और दीव के लिए हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और कल और परसों की बात करेंगे तो कल और परसों के लिए कच्छ के लिए हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन पूरे गुजरात कोस्ट के लिए डिस्कम्फर्ट कंडीशन का पूर्वानुमान है।